चैप्टर नंबर 8. Okay, quadrilaters. Quadrilaters. बहुत इजी चैप्टर है. Quadrilaters. ओके, હવે સૌથી પહેલા તો આપણે કોર્ડિનેટર્સ કોને કહેવાય તમને તો લગભગ ખબર જ હશે બધાને, બરાબર? લખો પહેલા તો ફોર્મ્યુલા. કોર્ડિનેટર્સ ની ફોર્મ્યુલા લખીશું પહેલા. ચાર પોઈન્ટ ને ભેગા કરી દઈએ અને એનાથી જે ફિગર બનશે એને આપણે શું કહીશું? કોર્ડિનેટર્સ. બરાબર? ચાર પોઈન્ટ ભેગા થાય ને અને એને આપણે જોઈન્ટ કરી દેવાના એટલે એને શું કહીશું? આપણે કોર્ડિનેટર્સ કહીશું. બરોબર છે? લખો quadrilaters is a figure formed by joining 4 points in an order is called a quadrilaters. એને આપણે quadrilaters કહીશું. ઓકે, complete? Yes, no? Yes, sir. Yes. હવે quadrilaters ના ટોટલ જે એ છે શું કહેવાય ને પ્રોપર્ટી, બરાબર? અંગો, એને શું કહેવાય ઇંગ્લિશમાં અંગોને? એ ટોટલ 10 છે. બરાબર? સાઈડ, એંગલ્સ, બરાબર? સપોઝ આપણે એક કોર્ડિનેટર બનાવી દો પહેલા. સપોઝ આ કોર્ડિનેટર્સ છે એ બી સી ડી. ઓકે, તો parts of quadrilaters. તો એના પાર્ટ્સ કેટલા? તો ટોટલ 10 પાર્ટ્સ આવશે. કેટલા પાર્ટ્સ આવશે? 10. ઓકે, ચલો ફર્સ્ટ 4 sides. चलो एक ए बी, बी सी, सी डी एंड ए डी. आ 4 sides in a part કેવા છે. Then after 4 angles, angle A, angle B, angle C and angle D. ઓકે, અને બીજો જે છે બોલો શું કહેશું? diagonals. 2 diagonals. તો આપણા ફિગર જે છે એમાં બે ડાયગોનલ્સ કયા કયા આવશે બોલો? AC and BD. તો આ થઈ ગયા 10 પાર્ટ્સ.
of quadrilaters. ઓકે, બીજું એક એડિશનલ જેને પ્રોપર્ટી કહીશું આપણે. એમ તો એની ઘણી બધી પ્રોપર્ટીઝ છે, પણ આપણે એક પ્રોપર્ટી આપણે હું બતાવું છું. એની પ્રોપર્ટી ઓફ quadrilaters શું છે પ્રોપર્ટી તે તમને કહું. Sum of the angles of quadrilaters is 360 degree. Sum of the angles of a quadrilaters. જેમ ટ્રાયેંગલ માં યાદ છે આપણે 180 આવતું હતું. Sum of the angles of triangle કેટલા આવતા હતા? 180. બટ quadrilaters નો ટોટલ કેટલો હશે? 360. બરોબર છે. હવે આપણે એક નવો પોઈન્ટ ભણીએ. ટાઇપ્સ ઓફ quadrilaters. Types of quadrilaters. First, trapezium. ટ્રેપેઝિયમ કેવો હોય તે જોઈ લઈએ આપણે. સર ડાયાગ્રામ દોરો તો કમ્પલસરી? હા, દોરવાનો. તો જ ખબર પડશે, એટલે ખબર નહીં પડે. અને પડેલું તો ઓકે, ચાલો એની ડેફિનેશન લખાવો. આવે હું ડેફિનેશન લખાવું? યસ નો? આ ધુનકા માતાજી આયા છે. If સર ના પાડીશું તો લખાવશો જ તમે. only one pair of opposite sides of quadrilateral लिखा, then it is called trapezium. It is called trapezium. એક જ ઓપોઝિટ સાઈડ જે પેર છે એ થશે. ફોર એક્ઝામ્પલ, in
quadrilaterals ABCD, AB parallel CD. देखो અહીંયા આગળ ખાલી એક જ પેર જે છે AB અને CD એ પેરેલલ છે. AD and BC પેરેલલ નથી. બીજો પોઈન્ટ, પેરેલોગ્રામ. પેરેલોગ્રામમાં શું છે? બંને પેર, બોથ. Done? Okay, done? If Yes, sir. both pair of opposite, if both pair of opposites sides of quadrilaterals are parallel. Parallel नहीं, कचरी वाला नहीं है, parallel. Then it is called parallelogram. It is called parallelogram. For example, parallelogram ABCD, anybody can dance. AB parallel CD and AD parallel BC. Okay. મોંઘો મોંઘો હું બોલે? વઘારી ખીચડીનો ઓર્ડર ક્યારે આવશે? આ દિવાળી આવી ગઈ. આસુના રાતમાં ભૂખે મરાય. મારા પડોશી હોત તો રોજ જ કંઈક નવી નવી વાનગી મંગાવતા રહ્યો. તારી તો આવી જાત જો મારા પડોશમાં આવા હોત ઝોમેટોના માલિક. થળાય લખો રેક્ટેંગલ. આ રેક્ટેંગલ પણ એક એ જ કહેવાય હા ભાઈ, ક્વોડ્રિલેટરલ્સ કહેવાય. હવે જો રેક્ટેંગલમાં શું હોય કે સૌથી પહેલા રેક્ટેંગલ પેરેલોગ્રામ જ હોય. એક કોણ હોય? પેરેલોગ્રામ. એવો પેરેલોગ્રામ કે જેનો એક જ એંગલ રાઈટ એંગલ હોય. પણ એક એંગલ રાઈટ એંગલ હોય ને તો બાકીના ત્રણ બી રાઈટ એંગલ જ થઈ જાય.
हिंदी में समझाओ कि गुजराती में चालશે ने? रेक्टेंगल ओरिजिनली क्या है? पैरेललोग्राम ही है, पैरेललोग्राम। पर पैरेललोग्राम का एक एंगल अगर 90 है तो बाकी तीनों भी 90 हो जाएंगे। क्यों? क्योंकि पैरेललोग्राम में सामने जो ऑपोजिट एंगल होते हैं ना वो इक्वल होते हैं। ठीक है, तो ये और 360 का टोटल होना चाहिए, वो भी है। तो वो सब मिला के अगर एक एंगल भी 90 हो जाता है तो बाकी तीनों मतलब कुल मिला के चारों एंगल 90 हो जाते हैं। तो ऐसे पैरेललोग्राम को रेक्टेंगल बोलते हैं। तो लिखो, if if in a parallelogram if in a parallelogram one of its angle फिर ब्रैकेट में लिखो थ्रू इट्स ऑल एंगल, मतलब फिर उसके थ्रू सभी एंगल्स। अभी तो हमने एक ही एंगल लिखते हैं डेफिनेशन में, ऑफ इट्स एंगल लिखा राइट एंगल, और इससे बाकी के तीनों भी राइट हो जाएंगे, राइट एंगल। देन it is called rectangle। तो फिर ऐसे पैरेललोग्राम को हम क्या बोलते हैं? रेक्टेंगल बोलते हैं। फॉर एग्जांपल आपली आसुडी काही कॉपा मारा, रेक्टेंगल ABCD, एंगल A, एंगल B, एंगल C, एंगल D, और आर 90, सब 90 90 90। कौन सा नंबर है? फोर्थ, रोम्बस। ये भी एक पैरेललोग्राम ही है, बट ऐसा पैरेललोग्राम कि जिसके चारों साइड सेम है, इसको रोम्बस बोलते हैं। A B C D, ये चारों सेम है। AB BC CD और AD। if in a parallelogram if in a parallelogram has all sides equal, then it is called rhombus। પેલો હું જો ઊંચો થાય છે એને હેલા છોકરા રમાડા કરે બેઠી બેઠી। कहीं नहीं सर। હું આવું છું બહાર જોવા, ઉભો ને ઓલો ધીરે ધીરે। देखो इसमें चारों साइड सेम है,
કેમ આટલો બધો અવાજ આવે આસુ તમારેથી? બે નાઈટ ને એટલે બड़े दूर से आए हैं। એટલે બહુ પાડવાનું એવું? सोसाइटी नी पब्लिक हमारा घर है। સ્ક્વેર ये भी एक पैरेललोग्राम ही है। लिखो इफ in a parallelogram has one angle is right angle। देखो यहाँ भले ही वन एंगल बोलते हैं बट अल्टीमेटली तो चारों एंगल राइट एंगल हो जाएंगे क्योंकि पैरेललोग्राम है ना। एंड all sides are equal and all sides are equal, then it is called square। मतलब यहाँ पे तीनों का मिलन हो गया, एक पैरेललोग्राम, रोम्बस और रेक्टेंगल, ये तीनों का कॉम्बिनेशन स्क्वायर बन गया। कौन कौन सा कॉम्बिनेशन होगा यहाँ पे? पैरेललोग्राम, रेक्टेंगल एंड रोम्बस, बरोबर ने? सूर्या હું વાતો કર્યા કરે બહેરો જોડે? મને ખબર પડે છે એકડી બેઠા બેઠા। For square ABCD, for square ABCD, angle A, angle B, angle C, angle D is equal to 90, AB is equal to BC is equal to CD is equal to AD। एंगल सब 90 हो गए और साइड सभी सेम हो गए, तब जाके वो स्क्वायर बन गया। और लास्ट पर उसका बहुत इंपॉर्टेंट नहीं है बट आपके क्वेश्चन में टेक्स्ट बुक में दिया है इसलिए हम उसका जिक्र करते हैं। काइट, ये पिक्चर का नाम नहीं है, कोई मूवी का नाम नहीं लिख रहा हूँ। काइट પેલી સૂર્ય કશું જોઈ ગયો લાગે છે, બહુ ડાન્સ કરતી થઈ ગઈ હવડેની। हाँ सर, કમ કુદાકુદ કરત બહુ? ऊपर वांद्रा से એટલે નીચે તું વાંદરો છે એટલે તારા ભાઈઓ આયા ને તો ખુશ થઈ ગયો તું। લે ઉપર ભાઈ આયા, નીચે બેન આવી એટલે ભાઈ હવે ફોર્મમાં નહીં, આઉટ ઓફ કંટ્રોલ થઈ ગયો ભાઈ। હવે કાઇટ જેવું બનાવો। કાइट सबसे पहले तो ये पैरेललोग्राम नहीं है, नंबर एक तो ये सिर्फ क्वाड्रिलेटरल है। फिर इसमें
ऑपोजिट साइड इक्वल नहीं है, ऑपोजिट साइड इक्वल नहीं है, बट एडजेसेंट साइड जो है मतलब पास पास है कि एडजेसेंट साइड वो इक्वल है, ऑपोजिट साइड इक्वल नहीं है, एडजेसेंट साइड इक्वल है। लिखो इफ इन क्वाड्रिलेटरल्स, जो यहाँ पे मैं क्वाड्रिलेटरल लिखता हूँ, यहाँ पे मैंने वो नहीं लिखा, पैरेललोग्राम नहीं लिखा। इफ इन क्वाड्रिलेटरल two pair of adjacent side are equal, it is not a parallelogram। ये भी मैं लिख देता हूं, not a parallelogram, then it is called और कम बैठिया हुआ है, it is called a kite, it is called एला आसो और कम बैठो काइट ए बी सी डी, ए बी और ए डी सेम है, जबकि बी सी और सी डी सेम। हे भगवान दे वरदान, दो गंजी दो बनिया। કયું વરદાન આલું સર? હવે સોરી મની પગાલી ખીચડી પાછળથી ઓર્ડર આપી દે। રજા છે આજે? જવાની રજા, કેમ આજે બધા ખાવાનું બંધ કરી દીધું? હા એમ જ। એક દિવસ આરામ કરવાનો ને એવું કહે છે। તો એ હોય ભૂખે રહેશે આજે ઉપવાસ। આ એક થિયરમ તમારે કરવાનો છે 8.2 લખો 8.2 हाँ इन हम पता के जा रहे हैं एग्जाम लैपटॉप પછી આપતા ही હોય हैं अब खबर बात को બે બોલા કહી દેવાનું પણ અઠવાડિયે એક વખત આપજો મને જરૂર પડે તો એવું હવે તો સન્ડે જ છે ને એટલે કહું છું ખરો અઠવાડિયે વીકલી એમને એવું કહી રાખવાનું અઠવાડિયે એક દિવસમાં જરૂર પડે તો આપજો બાકી તો પપ્પાનું તો છે જ એમ એવું કહી રાખવાનું એમ લખ્યું in a parallelogram opposite sides are equal, opposite sides are equal, most important
ઓકે, ચલો પહેલા આપણે એક ફિગર બનાવી દઈએ. આ પેરાલોગ્રામ છે, બરાબર. ABCD. તો આપણને ડેટા મળી જશે. એડી લખો ડેટા. ડેટા મતલબ ગિવન ડેટ, જે તમને આપેલું હોય એને ડેટા કહેવાય. લખો quadrilateral ABCD is a parallelogram. આ આપણો ડેટા છે. આ પ્રૂવ શું કરીશું? પ્રૂવ ધેટ પ્રૂવ શું કરવાનું છે આપણે? ऑपोजिट साइड्स आर इक्वल, है ना. मतलब AB is equal to CD and बोलो बीजी कई है, BC is equal to AD. લખો હવે પ્રૂફ. ચલો પ્રૂફ જોઈએ આપણે. બહુ ઈઝી છે. હવે પ્રૂફ માટે આપણે એક કામ કરીએ, એક ડાયગોનલ બનાવી દઈએ. આપણે કોઈ પણ એક ડાયગોનલ બનાવી દઈએ. ત્યાં તો બે ડાયગોનલ આવે ને, સમજો આ એક મેં ડાયગોનલ બનાવી દઉં. એસી આ પણ બનાવી દઉં એસી. એક ડાયગોનલ બનાવી દઉં. પૂછો ચલો સેકન્ડ ડાયગોનલ. તો આપણી પાસે બે ટ્રાયંગલ બની ગયા. ઇન ટ્રાયંગલ ABC એન્ડ ટ્રાયંગલ ADC. જો બે ટ્રાયંગલ બની ગયા ને, તમે જુઓ એક ABC અને ADC. આ બંને ટ્રાયંગલમાં ત્રણ પેર આપણે શોધી નાખીએ ઇક્વલી. ત્રણ ઇક્વલ પેર શોધી નાખીએ. ચલો જો પહેલા તો આપણે એક કામ કરીએ, એક આ એંગલ ને એક આ એંગલ. GTV બનશે. શું બનશે? GTV, પેર ઓફ અલ્ટરનેટ એંગલ્સ, है ना. પેર ઓફ અલ્ટરનેટ એંગલ્સ. તો લખીશું પહેલા એંગલ ABC માંથી જોઈએ તો BAC is equal to DCA. બ્રેકેટ લખીશું પેર ઓફ alternate angle, pair of alternate angles. ઓકે સર. પછી AC જે છે બંનેમાં કોમન છે. ઠીક છે. AC is equal to AC, that is common side. AC is equal to AC, એ કોમન સાઇડ હશે. અને એ જ પ્રમાણે આપણે ફિગરમાં જુઓ
एक आ एंगल्स एंड आ एंगल्स रिवर्स में BCA और DAC एंगल BCA અને એંગલ DAC એ પણ સેમ જ પેર ઓફ અલ્ટરનેટ એંગલ્સ તો બંને ટ્રાયેંગલ્સ એ થઈ જશે આપણે કોંગ્રુઅન્ટ ટ્રાયેંગલ થઈ જશે કયા કયા એસ પર एंगल साइड एंगल एज पर एंगल साइड एंगल क्राइटेरियन ट्रायंगल ABC कॉन्ग्रुएंट ट्रायंगल CDA तो हवे આપણે શું કરીશું तो हम दोनों ट्रायंगल में से कोई भी इक्वल लिख सकते हैं तो हम लिखेंगे AB is equal to CD and चलो तो AB is equal to CD and दूसरा क्या लिखेंगे हम BC is equal to AD BC is equal to AD CP सिटी तो ये हमारा थियोरम प्रूव हो गया और अभी इस चैप्टर का एक ही क्वेश्चन हमको करना है लिखो एक्सरसाइज 8.1 एक्सरसाइज 8.1 पेज नंबर 146 पेज नंबर 146 क्वेश्चन नंबर 1 आसो थोड़ो अजवाराम बेस तारी आंखों बगाड़ीश तू अंधाराम बैठो छे पेला पाछळवाळा आंटी के मीणबत्ती हरगाई लाओ के बे कैंडल स्टडी करिए कैंडल डिनर ने बोले कैंडल स्टडी करिए चलो हो गया उजाला चलो द एंगल्स ऑफ क्वाड्रिलेटरस एक ज क्वेश्चन करવાનો છે આપણે આખા ચેપ્ટર માંથી બસ द एंगल्स ऑफ क्वाड्रिलेटरस आर इन द रेशियो 3:5:9:13 फाइंड द ऑल एंगल्स ऑफ द क्वाड्रिलेटरस कितना अच्छा क्वेश्चन है बढ़िया सा क्वेश्चन लिखो सबसे पहले लेट बी हम मान लेते हैं लेट बी क्वाड्रिलेटरस ABCD कुछ नाम तो चाहिए नहीं तो मजा नहीं आएगा पढ़ने मतलब इसमें क्वाड्रिलेटरल ABCD रेशियो ऑफ एंगल आपको दिया हुआ है 3:5:9:13 तो सम ऑफ रेशियो 3 + 5 + 9 + 30 कितना आएगा बोलो 3030 आएगा शायद चेक करो हेलो 3030 आएगा 30 આવશે સર अच्छा साची बात है अच्छा अब टोटल कितना आता है एंगल्स का 180 बराबर ने इन quadrilateral anybody can dance angle A plus angle B plus angle C
प्लस एंगल डी इज इक्वल टू 360। ठीक है ना। अब देखो यहाँ पे हमको रेशियो दिया है, ए का रेशियो 3 है, बी का 5 है, सी का 9 है, डी का 13 है। ठीक है। एंड टोटल 360 वो तो फिक्स ही है। तो फिर हमको मिल जाएगा देयरफॉर एंगल ए इज इक्वल टू, ध्यान रखो, एंगल ए इज इक्वल टू 360 इंटू 3/30। 360 तो मल्टीप्लाई में लेना है, टोटल है इसलिए डिनोमिनेटर में 30 लेना है। अब ये 12 से कट ऑफ होगा, 12 से 0 0 कट ऑफ कर दो और 3, तो 12 3 जा 36 डिग्री। देन आफ्टर एंगल बी 360 इंटू 5/30, तो 30 और 36 को कैंसिल करके 12 करेंगे, 12 5 जा 60 ये हो गया 60 सी। 360 इंटू कितना है, 9 है ना, 9/30, तो 12 9 जा 108। 108 360 इंटू लास्ट में कितना 13 था ना, 13 इंटू डिवाइड बाई 30, 12 इंटू 30 तो ले जाओ ना 156। 156 hence for quadrilaters ABCD, angle A 36, angle B 60, angle C 108, angle D 156। बनेगी पगलू सोनी बनेगी है, मोड़ो उसको, आप मोड़ो ना भाई चालू छे। देखो होमवर्क सेम क्वेश्चन में आपको देता हूं होमवर्क में। ठीक है, सिर्फ नाम चेंज करते हैं और वो रेशियो चेंज करते हैं। कोऑर्डिनेटर्स ABCD, ओके, डैश रेशियो आपको देता हूं मैं, रेशियो 3:4:5:6। समझ में आ जाएगा ना क्वेश्चन। मैं पूरा क्वेश्चन नहीं लिखता हूँ, आपको मेन चीज दे दिया। सेकंड में लिखो कोऑर्डिनेटर PQRS और रेशियो आपको दिया हुआ है 3:5:9:7। 3:5:9:7 ये रेशियो लिख दो। ओके डन। बस तो यही क्वेश्चन है हमारे। और रेशियो तो मैं जमाने भर के बढ़ा सकता हूँ आपको चाहे तो, पर कोई मतलब नहीं है, बस वही तो है, सिंप्लीफिकेशन आपको आना चाहिए, ताकि रेशियो तो कोई भी दे सकता है, इसमें कोई दिक्कत नहीं। ठीक है, कितने बजे? ओ तो इस चैप्टर में तो अभी कुछ है ही नहीं, खत्म हो गया चैप्टर हमारा।
फ्लो डेट वाले क्वेश्चन नहीं करने इस चैप्टर में से आपको। और एक क्वेश्चन डाल देता हूँ मैं आपको। एक्स वाई जेड डब्ल्यू रेशियो लिखिए 4:5:4:5 4:5:4:5। और भी एक दे दूं क्योंकि यही एक लौटा क्वेश्चन है हमारे पास। वन इज टू 2:3:4। बस 5 क्वेश्चन कर दिए मैंने। सर दया नहीं करता। अब 1 मिनट में 2 क्वेश्चन हो जाते हैं। 1 मिनट में 2 क्वेश्चन, ये 2.5 मिनट का होमवर्क है। तो 2.5 मिनट तेरी बेंच से जुदा नहीं रह सकता। चलो फिर आज मैं नया नहीं करवाता हूँ। अब नेक्स्ट में कुछ 9 चैप्टर डिस्कस कर लेंगे, ठीक है। बस इसमें तो उतना ही है। आज 7 मिनट जल्दी का, जो 6:23 हुआ 7 मिनट जल्दी का एकदम, क्योंकि भाई बहन का मिलन करवाना है ना। देखो उसकी बहन को ही देखना रहता है। ठीक है फिर चलो मिलते हैं, बाय। जय श्री कृष्ण सर, आओ जाओ। जय श्री कृष्ण।